દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આદિવાસી સમાજના સ્વતંત્ર સેનાની ગુરુ ગોવિંદજીની જે મૂર્તિ છે તેના સ્થાપનાને લઈને વિવાદ સર્જાયો હતો અને હાલ ગુજરાત સરકારના મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય બચુ ખાબડ ઉપર ગંભીર આરોપો લાગી રહ્યા છે અને આદિવાસી સમાજનું કહેવું છે કે તેઓ ગુરુ ગોવિંદજીની મૂર્તિની સ્થાપના કરવા માટે જ્યારે સર્કલ પાસે ગયા ત્યારે તેમને અટકાવવામાં આવે અને ધાકધમકી આપવામાં આવી। આને લઈને વિવાદ વકર્યો છે અને આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમણે શું વાત કહી છે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડને વિગતે વાત કરી આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મંત્રી વિવાદમાં આવ્યા છે। તેમના પર હાલ ગંભીર આરોપો લાગી રહ્યા છે। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં જે સર્કલ આવેલું છે તે સર્કલ ઉપર આદિવાસી સમાજના કેટલાક લોકો હતા। તેમના દ્વારા વિચાર કરવામાં આવ્યું કે અહીંયા ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ। ત્યારબાદ થોડાક દિવસ પહેલાં આદિવાસી સમાજના જે લોકો હતા તેઓ ગુરુ ગોવિંદજીની મૂર્તિની સ્થાપના કરવા માટે સર્કલ ઉપર જાય છે, પરંતુ જે આરોપો હાલ સામે આવી રહ્યા છે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે તે આદિવાસી સમાજના લોકો ગુરુ ગોવિંદજીની મૂર્તિ લગાવી રહ્યા હતા। તે દરમિયાન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે મૂર્તિ સ્થાપના કરતા સમયે અટકાવ્યા પણ હોવાના આરોપો તેમના પર લાગી રહ્યા છે। આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। ભગવાનનું નામ ઉઠાય, કોઈ માણસનું નામ ઉઠાય અને તમે બધા આખા ધર્મનો ઝઘડો કેફેને લાવતાથી આ તમને મેં તમે આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરી દો। જો બધા પ્રેમથી હાથ જોડી તમારા ગામમાં જતા રહો, તમારા ગામમાં દેવી દેવતા પૂજો, મને કોઈ વાંધો નહીં। વાતોને બધું મારા ગામમાં ઝઘડો કરતા નહીં, કાયદો હાથમાં લેવા છે મને કહેતા નહીં। આપણે કામ કરો તમે કરવા કરવું ભાઈ, કરવાનું છે વાત કરી જતું આવી રીતે વાતે ચાલતું હાઈલીપાની બાયડી વાળું નિશાલે ભાઈ રાંડેરું કામ નથી આપે પહેર્યો। તમારે કરવું હોય તો નક્કી કરો, આ કરવાનું છે ખાબર છે, મારી તૈયારી છે, પણ બાકી તમે બારોબાર તમે सेव कर ले અને બીજા એક ગ્રુપ में छोड़ दे वीडियो करो બધા કરો બધા મોટો હાલો તો દબાણ કર્યો ખાવા લાગે। આવા દબાણ અમારે જોડે નહીં ચાલે। આટલું બધું દબાણ કેમ કરો છો? અમારી જોડે આટલું બધું દબાણ? અમે કઈ બોલતા નથી, અમારી જોડે આટલું બધું દબાણ કેમ? ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને તેમણે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે અને આદિવાસી સમાજના જે સ્વતંત્ર સેનાની હતા ગુરુ ગોવિંદજી, તેમની સાથે જે તેમની મૂર્તિની સ્થાપના માટે આદિવાસી સમાજના લોકોને રોકવામાં આવ્યા છે તે મામલે તેમણે વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડને પણ ખરી ખોટી સંભળાઈ છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, શું તેમણે પ્રહારો કર્યા છે તે સાંભળી લો। અને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજીની ની મૂકવાની, તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો, અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો। ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ આ તમારું મનરેગા નથી, આ તમારું ગુજરાત પેટર્ન નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય। આ અમારા ગુરુ આદરણીય અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું। જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે। અમે મૂર્તિ પણ મૂકીશું
અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું. એ તાકાત આદિવાસી સમાજમાં છે. સાથીઓ, આજે સંવિધાનની હાલત તમે જોઈ લો. દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કહે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની. એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો 7 જન્મનો સ્વર્ગ મળી જતો. આમની માનસિકતા તમે જોઈ લો. એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે. ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું. આહવાન કરી દેજો. અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે. અમે આવી જઈશું. દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય, અનંતભાઈ પટેલ હોય, ચૈતરભાઈ વસાવા હોય, રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય, દાહોદના યુવાનોને કેમ છું જ્યારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો. અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું. ત્યારે સાથીઓ, આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે. વધારે વાતો નથી કરતા, પણ એક થવું પડશે. આટલો મોટો સમાજ, આટલી મોટી વસ્તી, આપણો વિસ્તાર, આપણી જમીનો, અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે. સાથીઓ, આપણે આ દેશના મૂળ માલિકો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે. જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નતું તે વખતનો અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે. ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવવી પડશે. સાથીઓ, જ્યાં પણ જરૂર લાગશે, આજે અમે અહીંયા આમંત્રણ મળ્યું ને આવ્યા છે. અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા. અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે. આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે. અમે પહોંચી જઈશું. એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો, સાથી આગેવાનો, કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું. આયોજન સમિતિનો પણ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા, અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે, ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. ધન્યવાદ. ની વાતો તમે અહીંયા કરીને ગયા. એ કાયદાના અમલ કરનારા, સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે? બતાવો મને. આપણી દેશમાં 8% વસ્તી છે તો દેશમાં ગુજરાતમાં 15% વસ્તી છે. ગુજરાતમાં હાઈકોર્ટમાં 100 જજમાંથી 15 જજ આપણા છે. 15 કલેક્ટર આપણા છે. 100 એસપી માંથી 15 એસપી આપણા છે. 100 તલાટી, 100 ટીડીઓ, 100 મામલતદારો માંથી આપણા 15 છે? નથી. શા માટે નથી? કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે. આજે તમે બજારમાં જશો, ગાંધીનગર જશો, અમદાવાદ જશો, સુરત જશો, ભરૂચ કે વડોદરા જશો, 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે, પણ 100 માંથી 2 જજ આદિવાસીઓના મળશે નહીં. આ પરિસ્થિતિ છે. આપણી સંવિધાન કેટલું સરસ છે. સંવિધાનમાં આપણા અધિકારો છે. અનુસૂચિ 5 ના અધિકારો છે, રૂઢી ગ્રામ પથાના અધિકારો છે, રૂઢી ગ્રામ સભાના અધિકારો છે, પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં આ સરકાર લાગેલી છે. અમે ધારાસભ્ય છે, અમારા અધિકારો અમે જાણીએ છીએ, અમારો પાવર અમે જાણીએ છીએ, છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે. અમને પણ 2 દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા. યાદ છે ને તમને? રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે, અમને પણ જેલોમાં નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે. વાસ્તવિકતા સ્વીકારવી પડશે. આપણે કીધું મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે. મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે. આ આપણે મૂળ માલિકો છે. શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે? મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે. શા માટે? કેવડિયામાં 2 યુવાનોને મારીને મારી નાખવામાં આવે. શા માટે?
કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય, જ્યુડિશરી હોય, બ્યુરોક્રેસી હોય, આજે સચિવાલયો હોય, મામલતદાર હોય કે કલેક્ટરો, આપણા લોકો ક્યાંય નથી. આજે અધિકારી રાજ ચાલે છે, મનુવાદીઓનું રાજ ચાલે છે, અને એમાં આપણો સમાજ આજે એક નથી. એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે. આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી, સિંચાઈનું પાણી નથી. એના માટે આંદોલનો કરવા પડે, શાળા માટે આંદોલનો કરવા પડે. ક્યાં સુધી આ ચાલશે? શા માટે? ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું, આવનારા ભવિષ્યમાં એક થવું પડશે. અને જ્યાં સુધી આપણું ભીલ પ્રદેશ 29મું રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે. 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું. ભવર દાદાને આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું. મારા આદરણીય રાજકુમારજીને, કમલેશભાઈ ડોડિયાજીને, અમે ગુજરાતમાં તૈયાર છે. ખાલી તમે આહવાન કરો. આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં પણ જઈશું. સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું. બધાએ આપણે લાગવું પડશે. તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું. તો જ આવનારી પેઢીને ન્યાય મળશે. હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો. મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં 10 મિનિટ આવી જાઓ. આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે પોતાના નિવેદનમાં જે પ્રહારો કર્યા છે, સાથે જ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ ઉપર જે આરોપો લાગી રહ્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. જણાવી દઈએ કે જે ગુરુ ગોવિંદજી છે તે આદિવાસી સમાજમાંથી આવે છે. તે સ્વતંત્ર સેનાની છે. વર્ષ 1903માં સૌપ્રથમ તેમણે સંપ સભાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે સામાજિક કાર્યો પણ ઘણા કર્યા હતા. તેમને અંગ્રેજો સામે લડતા સમયે જેલ જવાનો પણ વારો આવ્યો હતો. ત્યારે ઘણા બધા જે બનાવો બન્યા, તેમજ સૌથી ચર્ચિત માનગઢ હત્યાકાંડમાં પણ જે આખો ઘટનાક્રમ બન્યો, અંગ્રેજોએ જેવી રીતે આખો હત્યાકાંડ સર્જ્યો હતો, તે મામલામાં પણ જેવી રીતે ગુરુ ગોવિંદજીએ અંગ્રેજો સામે સામનો કર્યો, તેમની યશગાથા પણ આજે ચર્ચાય છે. સાથે તેમણે ઘણા બધા કામો કર્યા, જેમાં તેમણે વેદ પ્રથા ન કરવા, બેગાર ન ભરવાની લડત ચલાવી, અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે અંગ્રેજો નહીં માનું રે નહીં માનું જેવા શૌર્ય ભજનો ગીતોની રચના કરી અંગ્રેજો સામે લડવા માટે ભીલોને જાગૃત કર્યા, તૈયાર કર્યા. ગુરુ ગોવિંદનું આ શૌર્ય ભજન હાલમાં છેલ્લા 10 વર્ષમાં ફરી એકવાર લોકપ્રિય બન્યું છે. સાથે તેમણે વ્યસન મુક્તિ, માંસાહાર મુક્તિ, કુરિવાજો મુક્તિ, સાદું સરળ જીવન ઉપદેશ, સાત્વિક અને પૌષ્ટિક આહાર, મવડાના ઝાડથી દૂર રહેવું, સાથે જ દરેક ઝઘડાની સમસ્યાનો ઉકેલ ગામ પંચ દ્વારા લાવવું, પોલીસ અને કોર્ટમાં ઝઘડો લઈ જવું નહીં, તે પ્રકારે અલગ અલગ ચળવળો પણ જે તે સમય ચલાવી. અને તેમના જ પ્રતિમાને લઈને આદિવાસી સમાજના લોકોએ આયોજન બનાવ્યો કે આ પ્રતિમા મૂકવામાં આવે, ત્યારે આ વિવાદ સર્જાયો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે થોડાક સમય પહેલાં તેઓ ભરૂચ જિલ્લામાં લોકો માટે લડત ચલાવી રહ્યા હતા, તો તેમના ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા. બંધારણે જે અધિકાર આપ્યા છે તે અધિકારોને લઈને તેમણે વાત કરી. એટલું જ નહીં, થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે રીતે રાજ્યસભાના સદનમાં નિવેદન આપવામાં આવ્યું બાબા સાહેબ આંબેડકરને લઈને, તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે દાહોદના ધાનપુર તાલુકામાં આગામી દિવસોમાં જે ગુરુ ગોવિંદજીની પ્રતિમા છે તેની સ્થાપના થાય છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બને છે, તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.